પ્રેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન. અહીં તમને ધોરણ 1 થી 12 ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની PDF ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લુ પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરીયલ પણ તૈયાર કરી શકો છો, એ પણ તદ્દન ફ્રી. તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડીએ પંપાણિયા સમાજશાસ્ત્ર ધોરણ 11ના પ્રકરણ નંબર 6 ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે જોવાનો છે જ્ઞાતિનો અર્થ. જ્ઞાતિ વિશે વાત કરીએ કે હિન્દુ સમાજની અંદર જ્ઞાતિનો ઉદ્ભવ અને વિકાસ થયો છે. વિશ્વમાં માત્ર ભારત દેશ એક એવો દેશ છે કે જ્યાં જ્ઞાતિ વ્યવસ્થા છે. બીજે ક્યાંય જ્ઞાતિ નથી. બીજે જાતિ છે, વર્ણ છે એટલે કે રંગ છે, કાળા છે, ગોરા છે, હબસી છે, નિગ્રોઇડ છે, એ જાતિ છે. પરંતુ ભારત દેશ એક એવો દેશ છે કે જ્યાં જ્ઞાતિ વ્યવસ્થા છે અને એ પણ મુખ્ય 3000 જેટલી જ્ઞાતિ એ ભારતની અંદર અસ્તિત્વ ધરાવે છે. MN શ્રીનિવાસે એને વ્યાખ્યાબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે. આપણે એની વ્યાખ્યા જોઈએ. ડૉક્ટર GS ધુરીએ જ્ઞાતિના લક્ષણો આપ્યા છે, એની આપણે ચર્ચા કરીશું. તો આપણે શરૂઆત કરીએ જ્ઞાતિનો અર્થ. MN શ્રીનિવાસ, જે ભારતના પ્રખ્યાત સમાજશાસ્ત્રી, એણે કર્ણાટક રાજ્યના મૈસૂર જિલ્લાની અંદર રામપુર ગામની અંદર કુર્ગ જ્ઞાતિના લોકોનો અભ્યાસ કર્યો હતો અને એ જ્ઞાતિની પણ ઘણી બધી ચર્ચાઓ એણે કરી છે. તો આપણે વાત કરીએ MN શ્રીનિવાસે જ્ઞાતિની વ્યાખ્યા. કોને કહેવાય જ્ઞાતિ? કે જ્ઞાતિ એક વંશ પરંપરાગત અંતરલગ્નની પ્રથા ધરાવતું અને સામાન્ય રીતે એક જ સ્થળે વસતું જૂથ છે. મિત્રો, વંશ પરંપરાગત અંતરલગ્ન જ્ઞાતિનો આપણે જે પ્રકાર જોઈએ એની અંદર અંતરલગ્ન જ્ઞાતિ અને પેટા જ્ઞાતિની અંદર જ નજીકના સમૂહોની અંદર જ જ્યારે લગ્ન કરવામાં આવે તેને અંતરલગ્ન કહેવામાં આવે છે. એ પ્રથા ધરાવતું સામાન્ય રીતે એક જ સ્થળે વસતું જૂથ છે. મોટાભાગની જ્ઞાતિઓ જો તમે તો એ લગભગ એના એક ચોક્કસ નિશ્ચિત પ્રદેશો એ સ્થાયી થયેલા હોય છે અને એ ત્યાં એ વસવાટ કરતી હોય છે. એટલે એક જ સ્થળે વસતું જૂથ છે. આ વ્યાખ્યાઓ પરથી આપણે જ્ઞાતિના લક્ષણો જોઈએ તો ડૉક્ટર GS ધુરીએ જ્ઞાતિના લક્ષણો આપ્યા છે. 6 લક્ષણો છે અને 6 લક્ષણો અંગે આપણે એની અંદર વાત કરીએ તો પહેલું લક્ષણ છે હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોની અંદર વિભાજન. મિત્રો, હિન્દુ સમાજ ભારતની અંદર 79% જેટલી વસ્તી એ હિન્દુઓની ભારતની અંદર હોય તો ત્યારે એ હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોની અંદર વિભાજન થયેલું છે. એક પ્રદેશ જુદા જુદા રાજ્યો જુદા જુદા પ્રદેશોની અંદર એક ખંડની અંદર વિભાજિત થયેલો છે. ઉચ્ચ વર્ગ છે, ક્યાંક નિમ્ન વર્ગ છે, કેટલાકને વિશેષ અધિકારો મળ્યા છે, કેટલાકને કેટલીક અસમર્થતાઓ છે, છતાં પણ હિન્દુ સમાજ એ જુદા જુદા ખંડોથી વિભાજિત થયેલો છે. ઉચ્ચ નીચના ભેદભાવો ભારત દેશની અંદર રહેલા છે. તો એ જ્ઞાતિના મુખ્ય લક્ષણ તરીકે આપણે પહેલું કે હિન્દુ સમાજ એ જુદા જુદા ખંડોની અંદર વિભાજિત થયેલો છે. એક પરિવાર એવો હોય છે કે જે ઉચ્ચ વર્ગ હોય, એક પરિવાર એવો હોય છે કે જે નિમ્ન વર્ગ હોય ને એક મધ્યમ હોય. તો એની અંદર એક જુદા જુદા ખંડોની અંદર આખું એક વિભાજન એ થયેલું છે. અને ભારત દેશની અંદર એવા કેટલા બધા એ વિસ્તારો છે, એવા પરિવારો છે કે જે એ જ્ઞાતિઓની અંદર અસ્તિત્વ ધરાવે છે અને એટલા માટે હિન્દુ સમુદાય જુદા જુદા ખંડોની અંદર વિભાજિત થયેલો છે. આ પહેલું લક્ષણ. બીજી બાબત છે કોટિક્રમ. કોટિક્રમ એટલે ઉચ્ચ નીચનું સ્થાન, જેમાં 3 વર્ગો છે: ઉચ્ચ, મધ્યમ અને નિમ્ન. આ 3 વર્ગોની અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભારતીય સમાજની અંદર. અને ખાસ જ્ઞાતિઓની અંદર જ્યારે વાત કરવામાં આવે તો જ્ઞાતિની અંદર મુખ્ય 3 વર્ગો છે. એક છે ઉચ્ચ વર્ગ, એક મધ્યમ વર્ગ અને એક છે નિમ્ન વર્ગ. એમાં પણ કાર્લ માર્ક્સે વર્ગોના વર્ગો એને પેટા વર્ગ તરીકે પિરામિડ જેવી આકારની એક રચના એ કાર્લ માર્ક્સે કીધી છે. ઉચ્ચ ઉચ્ચ, ઉચ્ચ મધ્યમ અને ઉચ્ચ નિમ્ન. એ જ રીતે મધ્યમ ઉચ્ચ, મધ્યમ મધ્યમ અને મધ્યમ નિમ્ન. એ જ રીતે નિમ્ન ઉચ્ચ, નિમ્ન મધ્યમ અને નિમ્ન નિમ્ન. એવો પિરામિડ આકારની જે વ્યવસ્થા કરી છે તો એમાં જે ઉચ્ચ વર્ગ છે અને સાવ નિમ્ન વર્ગ છે એ બંનેનું કમ્પેરિઝન જો આપણે કરવામાં આવે ભારત દેશની અંદર તો ભારત દેશની અંદર જ્ઞાતિમાં કોટિક્રમિક વ્યવસ્થા એ ખૂબ પાયા ઉપર ટકેલી છે. અને એક વર્ગ એ ઉચ્ચ વર્ગ તરીકે ઓળખવામાં આવે અને એક વર્ગને નિમ્ન વર્ગ તરીકે ઓળખવામાં આવે. તો જેની પાસે 2 ટંકનું ભોજન નથી એવો વર્ગ પણ ભારત દેશની અંદર છે કે જેને બેલો પ્રોપર્ટી લાઇન એટલે કે BPL તરીકે ઓળખવામાં આવે છે. એક એ વર્ગ છે અને એક એ વર્ગ છે કે જેની પાસે કેટલી સંપત્તિ છે એ પોતાને ખ્યાલ નથી. તો એ જુદા જુદા ખંડોની અંદર એનું વિભાજન અને કોટિક્રમની દ્રષ્ટિએનું વર્ગીકરણ કર્યું છે. ત્રીજું લક્ષણ આપણે જોઈએ તો ખાનપાન.
અને સામાજિક વ્યવહાર અંગેના પ્રતિબંધો. ભારત દેશની અંદર કઈ જ્ઞાતિ સાથે ભોજન લેવું, કઈ જ્ઞાતિ સાથે ભોજન ન લેવું એ અંગેના પ્રાચીન ભારતની અંદર કેટલા બધા રિવાજો હતા અને અસ્પૃશ્યતા અંગેના ખ્યાલો પણ હતા. કાચું ભોજન અને પાકું ભોજન અંગેના રિવાજો પણ હતા. તો એ બધા રિવાજો આપણે જોઈએ તો એ વ્યવહાર કઈ વ્યક્તિ સાથે કઈ જ્ઞાતિ સાથે વ્યવહારો કરવા અને ન કરવા એ અંગેના પણ નિયમો એ ભારત દેશની અંદર પ્રવર્તતા જોવા મળે છે. આજે પણ મિત્રો ભારતની ગ્રામીણ પ્રજાની અંદર તમે જો તો એ આભડછેટ અંગેના ખ્યાલો પણ આજે પ્રચલિત છે. દક્ષિણ ભારતના આપણે ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતની અંદર આપણે જેમ જઈએ તેમ આ ખ્યાલો વધારે મજબૂત છે. એટલે કે એની અંદર જે ખાનપાન અને રીતિરિવાજો, એકી સાથે પંક્તિમાં ભોજન કોની સાથે લેવું, કોની સાથે ન લેવું, કોની સાથે સંપર્ક કરવો, કોની સાથે સંપર્કમાં આવવું, કોની સાથે ન આવવું, એ અંગેના ધારાધોરણો એ વડીલોએ નક્કી કરેલા હતા અને એ પ્રમાણે ધારાધોરણો પ્રમાણે લોકો ચાલતા હતા. પરંતુ કંઈક પરિવર્તન એની અંદર પણ આવેલું છે. ચોથી બાબત છે વિભિન્ન જ્ઞાતિઓની નાગરિક તથા ધાર્મિક અસમર્થતાઓ અને વિશેષ અધિકારો. મિત્રો આપણું જે બંધારણ છે એ બંધારણની અંદર બધાને સમાનતાની વાત કરી છે. ધર્મની દ્રષ્ટિએ, જ્ઞાતિની દ્રષ્ટિએ, પહેરવેશની દ્રષ્ટિએ, જન્મતાના આધારે, પ્રદેશને આધારે બધાને સમાન વાત કરી છે. પરંતુ ભારત દેશનું જ્ઞાતિ વ્યવસ્થા માળખું એવું રચાયેલું છે કે એમાં કેટલીક જ્ઞાતિઓને વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે અને કેટલીક જ્ઞાતિઓને એની અસમર્થતાઓ છે, નાગરિક અને ધાર્મિક અસમર્થતાઓ છે. કેટલીક જ્ઞાતિઓને આજે પણ મંદિર પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. ભારતની ઘણી બધી ગ્રામ્ય પ્રજાની અંદર નિમ્ન વર્ગના લોકોને મંદિર પ્રવેશથી વંચિત રાખવામાં આવે છે. આપણે અધિકાર આપેલો છે છતાં પણ એનો ઉપયોગ કરતા નથી. એટલે કે ઉચ્ચ વર્ગના લોકો છે, જે ભદ્ર વર્ગ જેને કહેવાય છે, ડોમિનેટ કાસ્ટ, પ્રભાવી જ્ઞાતિ છે, એ ક્યાંક એને અટકાવે છે અને એટલા માટે જ એને વિશેષ અધિકારો પ્રાપ્ત થયા છે અને કેટલાકની અસમર્થતાઓ છે. તો આ પણ એ જ્ઞાતિને માટે કલંક કહી શકાય આપણે. પરંતુ બંધારણની અંદર બધાને જ્યારે સમાનતાની વાત આવે છતાં પણ કેટલાક પ્રદેશોની અંદર આ રિવાજો છે એ જોવા મળે છે. એની પછી આવે છે પાંચમી બાબત છે વ્યવસાયની પસંદગી પર અંકુશો. કઈ જ્ઞાતિએ કયો વ્યવસાય કરવો એ નક્કી કરવા માટે જ્ઞાતિના નિયમો હતા. સુથારને ઘરે જન્મેલો કોઈ પણ વ્યક્તિ આજીવન એને સુથારી કામ કરવાનું. લુહારને ઘરે જન્મેલો કોઈ પણ વ્યક્તિ હોય તો આજીવન એને લુહારી કામ કરવાનું. ખેડૂતને ઘરે જન્મેલો કોઈ વ્યક્તિ હોય તો આજીવન એને ખેતી કરવાની. અને વ્યાપારને ઘરે કોઈ વ્યક્તિનો જન્મ થાય તો એને આજીવન એને વ્યાપારી કરવાનું. આ વ્યવસાયો એની ઉપર પ્રતિબંધ હતું કે પોતે વ્યક્તિ પોતાની ઈચ્છાથી પણ વ્યવસાય બદલી શકે નહીં. તો એના માટે જે જ્ઞાતિની અંદર જન્મ થાય એટલે કર્મનો જે સિદ્ધાંત છે, કર્મનો સિદ્ધાંત જન્મતાની સાથે આવી ગયો અને જન્મમાંથી આખો જ્ઞાતિની અંદર કઈ રીતે રૂપાંતર થઈ ગયો એ ભારત દેશની અંદર આખી 4 વર્ણની આખી આ સિસ્ટમ હતી. એમાંથી જ આ બધી વસ્તુ છે એ ભારત દેશની અંદર જ્ઞાતિનો ઉદ્ભવ થયો અને એ જ એ વ્યવસાય પરના પસંદગીના પર અંકુશો મૂકી દેવામાં આવ્યા કે તમે પોતાનો પસંદગીનો વ્યવસાય કરી શકો નહીં. તમને વારસામાં જે વ્યવસાય મળ્યો છે, તમારો પરિવાર જે વ્યવસાય કરે છે એ જ વ્યવસાય તમારે પણ કરવાનો રહ્યો. એ રિવાજો એ ભારત દેશની અંદર પ્રવર્તતા હતા. અને એના પછીના આવે છે છેલ્લી બાબત આપણે જોઈએ તો લગ્ન પરના પ્રતિબંધો. લગ્ન કોની સાથે કરવા, કોની સાથે ન કરવા એ અંગેના પણ મેં અગાઉ વાત કરી પીરિયડની અંદર કે 18મી સદી સુધી આંતરજ્ઞાતીય લગ્ન ઉપર પ્રતિબંધ હતો. પરંતુ હિન્દુ સ્પેશિયલ મેરેજ એક્ટ અને લગ્ન ધારો આ બંને કાયદાઓ અસ્તિત્વમાં આવવામાંથી લગ્ન પરના જે પ્રતિબંધો હતા, અંકુશો હતા એ હવે હટી ગયા છે. એટલે કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાથી કોઈ પણ જ્ઞાતિ સાથે, ધર્મ સાથે લગ્ન કરી શકે છે. પણ પહેલા આ રિવાજો ઉપર પ્રતિબંધ હતા અને વ્યક્તિ પોતાની ઈચ્છાથી કોઈ પણ વ્યક્તિ સાથે લગ્ન કરી શકતા નહીં. તો આ લગ્ન અંગેની પણ જે આપણે વાત કરીએ કે લગ્ન પરના પ્રતિબંધો પણ જુદી જુદી જ્ઞાતિઓની અંદર એ જોવા મળતા હતા અને વ્યક્તિ પોતાની સ્વ પસંદગીથી લગ્ન ક્યારે કરી શકતા નહીં. તો આ વાત થઈ જ્ઞાતિના લક્ષણોની. અને જ્ઞાતિના લક્ષણો કોણે આપ્યા છે? ડોક્ટર G.S. ધુરીએ. ડોક્ટર G.S. ધુરીએ જ્ઞાતિના 6 લક્ષણો આપ્યા. તમને પરીક્ષામાં પ્રશ્ન વિભાગ એની અંદર પૂછાય કે જ્ઞાતિનો અર્થ આપી જ્ઞાતિના લક્ષણો જણાવો. તો આ 6 લક્ષણો અંગેની ચર્ચાઓ આ પીરિયડની અંદર આપણે કરી. નેક્સ્ટ પીરિયડમાં જ્યારે મળશું ત્યારે વધારે ચર્ચા કરીશું. આભાર, ધન્યવાદ.